સૂકા તુલસીના છોડને ભૂલથી પણ ન બાળો, અશુભ માનવામાં આવે છે। આ 4 ભૂલો મોંઘી સાબિત થઈ શકે છે। હિન્દુ ઘરોમાં સવારે અને સાંજે તુલસીની પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તેનાથી ધન લાભ થાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે। આવો જાણીએ તુલસીના છોડને લઈને શું સાવચેતી રાખવી જોઈએ। હિન્દુ ધર્મમાં વાસ્તુ નુસ્ખાનું ખૂબ મહત્વ છે। ઘર બનાવવાથી લઈને તેમાં રહેલી વસ્તુઓને સજાવવા સુધી વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે। વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કેટલાક છોડ લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઘરમાં તુલસીનું વાવેતર કરવું ખૂબ જ ફળદાયી કહેવાય છે। એવું માનવામાં આવે છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે। હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। તેના જેટલા ઔષધીય ગુણો છે તેટલું જ તેનું ધાર્મિક મહત્વ છે। હિન્દુ ઘરોમાં તુલસીની સવારે અને સાંજે ધાર્મિક રીતે પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તેનાથી ધનનો લાભ થાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે। માન્યતાઓ અનુસાર તુલસી સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ વર્જિત છે। તેને કરવાથી ઘરની શાંતિનો નાશ થાય છે। તુલસીના છોડને લઈને શું સાવચેતી રાખવી જોઈએ। 1. ઘરમાં સૂકી તુલસી ન રાખવી। ઘરમાં તુલસીનું વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ જો તુલસી સુકાઈ જાય તો તે અશુભ છે। સૂકી તુલસી ક્યારેય પણ ઘરમાં ન રાખવી જોઈએ। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે। જો તુલસી સુકાઈ જાય તો તેને તરત જ કાઢી નાખો અને બીજું વાવો। 2. સૂકા તુલસીને બાળશો નહીં। સૂકા તુલસીના છોડને ક્યારેય સળગાવવા અથવા ફેંકી દેવા જોઈએ નહીં। તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે। તમે તુલસીના છોડને ભૂગર્ભમાં દાટી શકો છો। 3. રાત્રે તુલસીના પાન તોડવા નહીં। તુલસીના છોડના પાંદડા જરૂર હોય ત્યારે જ તોડવા જોઈએ। રાત્રે ભૂલથી પણ આ તુલસીના પાન ન તોડવા જોઈએ। 4. તુલસીના પાન પગ નીચે ન આવવા જોઈએ। તુલસીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। તેથી ધ્યાન રાખો કે તુલસીનો છોડ ક્યારેય તમારા પગ નીચે ન આવવો જોઈએ। જો કોઈ સરનામું જમીન પર પડેલું જોવા મળે તો તેને માટીની અંદર દાટી દો। આ સિવાય દરરોજ તુલસી પૂજા કરવી જોઈએ। સવાર સાંજ તુલસીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂરથી લખી દેજો, જેથી તુલસી માતાની કૃપા તમારા પર સદા બની રહે। ધન્યવાદ।